નમસ્કાર, સીએનબીસી બજારની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને ખાસ કોમોડિટી રિપોર્ટમાં સમગ્ર સપ્તાહભરના અપડેટ્સ પર આપણે નજર કરતા હોઈએ છીએ. અને આજે આપણે વાત કરીશું નોન એગ્રી કોમોડિટીઝની, કેમ કે આ સપ્તાહ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે નોન એગ્રી કોમોડિટીઝના હિસાબથી જો જોઈએ તો. પર્ટિક્યુલરલી તમામ કોમોડિટીઝમાં આપણને જે છે તે ખાસ દબાણ વધતું દેખાયું છે. જો તમે રૂપિયાની વાત કરો કે જેમાં ડોલર સામે લગભગ 80 ને પાર સુધી પહોંચતા કારોબાર જોવા મળ્યા હતા તમને. આ સિવાય ઐતિહાસિક નવા ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળ્યા. આ સિવાય તમે સોના ચાંદીની વાત કરો કે પછી બેઝ મેટલ્સની વાત કરો તો ત્યાં પણ તમને રેકોર્ડ લોઝને આસપાસ તમને કારોબાર બનતા જોવા મળેલા છે. આ સિવાય તમે કોમોડિટી બજારમાં આવેલી જે આ મંદી છે તે ક્યાં સુધી ખાસ આગળ વધતી જોવા મળશે તેના પર આપણે નજર કરીશું. પણ એ પહેલાં અત્યારે રૂપિયાના જે લેવલ્સ છે એક વખત તેના પર નજર કરી દઈએ, કારણ કે રૂપિયામાં જે નરમાશ જોવા મળી રહી છે, સતત અને સતત નરમાશના સંકેતો છે. એમાં પર્ટિક્યુલરલી આ વર્ષ સુધીમાં લગભગ ઇમ્પોર્ટર્સની જે સ્થિતિ છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે ડોલરની ડિમાન્ડ મજબૂત જોવા મળી રહી છે. તો આવી પરિસ્થિતિમાં તમે જોશો ખાસ કે આપણી સાથે અત્યારે હવે Staven.comના દીપેન શાહ જોડાઈ રહ્યા છે. તેમની સાથે બધું વાતચીત કરીએ. દીપેન, આપનું સ્વાગત છે અને ગ્રીટિંગ્સ દિવસના. અને મેજર વાત ખાસ એ જ રહી છે કે નોન એગ્રી માટે થઈને આ અઠવાડિયું જે છે તે બહુ ડેમેજ થયું છે. અને જે રીતે ગ્લોબલ સિચ્યુએશન તમે જુઓ તેની સામે ભારતની વાત છે તો તે અલગ જગ્યા પર છે. ઇવન ગવર્નર સાહેબ પણ કહે છે કે ભારત જે છે તે રિલેટિવલી સ્ટ્રોંગ છે. પણ આ રિલેટિવલી સ્ટ્રોંગ જે ટર્મ છે ને એના 2-3 મતલબ થાય છે. એમાંથી આપણે શું લેવું એના પર આપણી નજર હોવી જોઈએ. તો દીપેન, શરૂઆત આપણે ઓવરઓલ વ્યૂની સાથે કરીએ. આ સપ્તાહ નોન એગ્રી કોમ્યુનિટીઝ માટે કઈ રીતે જોયું તમે? સૌપ્રથમ આવા સ્પેશિયલ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ, અને તમારી સાથે હંમેશા ચર્ચા કરીને ખૂબ જ આનંદ થાય છે. આઈ થિંક દર્શકોને પણ અગર આ ચર્ચાનો લાભ થાય તો એ આપણો હેતુ રહેશે આ શોથી. અગર રિલેટિવલી સ્ટ્રોંગની વાત કરીએ તો આ સિનારીઓ હર વખતે હોય છે, બિકોઝ ઇકોનોમિક્સ ઇઝ ઓલવેઝ ટ્રાઇંગ ટુ બેલેન્સ આઉટ થિંગ્સ. તો અગર તમે જોશો કે તમે કઈ સાઈડ ઓફ ધ ટેબલ ઉભા છો અને કઈ સાઈડ ઓફ ધ ટેબલથી તમે જોવો છો એના હિસાબે તમને જોવા મળે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જેટલી પણ કરન્સીઝ છે ઇન્ડિયાની કરન્સી છોડીને, તો લગભગ આપણે જોઈએ તો 38-39 કરન્સીઝ એવી છે જે હજી ઇન્ડિયાથી વધારે ડેપ્રિશિએટ થઈ છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઇન્ડિયન રૂપી અત્યારે 80 રૂપીસ પર છે ડોલરની સામે, બટ એના પછી પણ હજી 39-38 કન્ટ્રીઝની કરન્સીઝ એવી છે જે ઇન્ડિયા કરતાં વધારે નીચે ગઈ છે ડોલરની સામે. એટલે આપણે રિલેટિવલી સ્ટ્રોંગ છે બીજી કમ્પેરેટિવ કરન્સીઝની સામે, એવી રીતે કહેવામાં આવ્યું છે. બટ એટ ધ કોસ્ટ ઓફ રિપીટિંગ માય સેલ્ફ, કે આઈ થિંક અત્યારે કેમ કે ડોલરની અંદર જે સ્ટ્રેન્થ આવી છે એ ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ ઇમ્પેક્ટ કરે છે. ઘણા ઇમ્પોર્ટર્સના બિલ વધી ગયા છે, ખાસ કરીને આપણું ઓઇલ ઇમ્પોર્ટેડ યા જે ઇકોનોમી છે એની ઉપર થોડો પ્રેશર તો રહેશે. બટ આઈ થિંક આ સિનારીઓ લિમિટેડ રહેશે, બિકોઝ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં આપણે કાલે પણ જોયું કે પાઉન્ડમાં થોડી સ્ટ્રેન્થ આવી છે. તો આગળ જઈને હવે ડોલરની અંદર થોડી પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને પ્રાઇઝીસ પર આપણને થોડીક કુલિંગ ઓફ જોવા મળી શકે. ડેફિનેટલી. તો એ મુદ્દો જરૂર છે કે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. પણ દીપેન, સાથોસાથ બાકી બધા કોમોડિટીઝની વાત કરતાં પહેલાં રૂપિયા માટે એક વાત એ પણ કરવી જરૂરી છે કે રૂપિયો જે છે તે ખાસ ડોલરની સામે તો આપણે જોઈ રહ્યા છે વીકનેસ, પણ બીજી બધી કરન્સીઝની સામે જો જોવા જઈએ, જેમ કે પાઉન્ડ કહો, યેન કહો, બધી જ પરિસ્થિતિઓના હિસાબે પણ કમ્પેરિઝન કરવું જરૂરી છે. જે તમે કહ્યું હમણાં કે બાકી બધી કરન્સીઝ કરતાં આપણે સ્ટેબલ છીએ, તો બીજી બધી કરન્સીઝનો પણ આઉટલુક સમજાવો જરા, કે કઈ રીતે જોવું જોઈએ બાકી બધી કરન્સીઝની સામે રૂપિયાને, અને ત્યાં પણ શું ટ્રેન્ડ લાઇન અત્યાર પૂરતી ફોલો કરવી જોઈએ? સૌપ્રથમ તો ઇન્ડિયન માર્કેટ્સમાં અગર આપણે વાત કરીએ તો 7 મેજર કરન્સી પેર્સનું ટ્રેડિંગ થાય છે, જેમાંથી 3 ક્રોસ કરન્સી છે અને 4 ઇન્ડિયન કરન્સીઝ છે. જેની અંદર તમે જોશો તો યુએસડી આઈએનઆર પ્રમુખ છે, એના પછી યુરો આઈએનઆર આવે છે, એના પછી જીબીપી એટલે પાઉન્ડ ઇન્ડિયન રૂપી આવે છે, અને ચોથું આવે છે યેન ઇન્ડિયન રૂપી. અગર આપણે સૌથી વર્સ્ટ પરફોર્મિંગની વાત કરીએ, યેનની વાત કરીએ, તો યેનની સામે ઇન્ડિયન રૂપી સારો ડેપ્રિશિએટ થયો છે. યેન જે પેલા 72 રૂપીસની આસપાસના લેવલ હતા એ લગભગ અત્યારે 58ની આસપાસ છે. એટલે નહીં તો આપણને 20-25% તેજી ઇન્ડિયન રૂપીમાં જોવા મળી છે યેનની સામે. એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ઓન અ લાઇટર નોટ અગર તમારે જાપાન ફરવા જવું હોય તો તમને ઘણું સસ્તું પડશે ઇન્ડિયન રૂપીઝમાં જાપાન ફરવા માટે, પ્રોવાઇડેડ જ્યારે 72 રૂપીસનો યેન હતો. બટ પાઉન્ડ અને યુરો એમાં પણ થોડું ડેપ્રિસિએશન થયું છે, બટ પાઉન્ડ મેજરલી સ્ટેબલ રહ્યો છે. 95-96ના રેન્જમાં હતું. હિસ્ટોરિકલી 100 રૂપિયાની આસપાસની રેન્જ હતી, તો એ સ્ટેબલ છે. યુરોની અંદર થોડું ડેપ્રિસિએશન ડેફિનેટલી જોવા મળ્યું છે,
₹75 અત્યારે 71 થી 70 રૂપિયાની એવરેજની આસપાસ ચાલુ છે. તો અમારું માનવું એવું છે કે જેવું ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ડોલરની અંદર નરમી આવશે અને યુરો અને પાઉન્ડની અંદર તેજી આવશે તો એ ઇન્ડિયન માર્કેટ્સમાં પણ તમને દેખાશે અને કદાચ પાઉન્ડ અને યુરો બેવમાં અને યેનમાં ખાસ કરીને આપણને પુલબેક રેલી ઇન્ડિયન રૂપીની સામે જોવા મળી શકે છે, જેમાં તમે હેજ લઈ શકો છો કે તમે યેનને બાય કરીને યુએસડી આઈએનઆર સેલ કરી શકો છો, એવો કોઈ પણ ટ્રેડ તમે ગોઠવી શકો છો. ડેફિનેટલી. તો આ એક પરિસ્થિતિ બને છે કે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ હેજિંગના હિસાબથી. આપણે વધુ વાતચીત કરીએ. આપણી સાથે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા પણ જોડાઈ રહ્યા છે. ધર્મેશ, આપનું સ્વાગત છે અને ગ્રીટિંગ્સ આપને પણ દિવસના. અને બહુ રસપ્રદ સમયે આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે રૂપિયો જે છે તે રેગ્યુલરલી નવા લોઝ બનાવી રહ્યો હોય પણ ગવર્નર સાહેબ જેમ કહે છે તેમ કે રિલેટિવલી સ્ટ્રોંગ છીએ આપણે. હમણાં હું દીપેન સાથે પણ એ જ વાત કરી રહ્યો હતો. આ રિલેટિવલી સ્ટ્રોંગ ટર્મ જે છે ને એ પ્લસ માઇનસ બંને સાથે આવે છે. એ પોતાના પોઝિટિવ ક્યુઝ પણ લઈને આવે છે કે ભાઈ બીજા બધા કરતાં તો સારું છે, પણ એનો નેગેટિવ પોઈન્ટ એ છે કે હકીકત એ છે કે આપણે ત્યાં કંઈક ને કંઈક ડેમેજ થઈ રહ્યું છે, કંઈક ને કંઈક ડેપ્રિસિએશન થઈ રહ્યું છે. રૂપિયાને તમે કઈ રીતે જુઓ છો, ધર્મેશ? જો રૂપિયાની વાત કરું તો ઇનફેક્ટ આ શો પર હું લાસ્ટ ઓલમોસ્ટ 1 વર્ષથી કહું છું કે રૂપિયામાં હજી પણ નરમાશ રહેશે ને આ લાસ્ટ 2 મહિનામાં તમારે જે વોલેટિલિટી ને વીકનેસ જોવા મળી છે એ એન્ટિસિપેટ હતું. તમે અગર વર્લ્ડમાં સૌથી સેફેસ્ટ હેવન 2 પ્રોડક્ટ છે, એક છે સોનું ને બીજું છે જાપાનીઝ યેન. અગર જાપાનીઝ યેન લાસ્ટ 6 મહિનામાં 25% અગર વીક થઈ શકે છે અને ગોલ્ડ ઓલમોસ્ટ 10 થી 15% વીક થઈ શકે છે તો રૂપિયો કેમ નહીં? અગર તમે રૂપિયાની ચાલ જોશો તો રૂપિયો 75 થી ઓલમોસ્ટ 80 થઈ ગયો. એમાં અગર તમે જોશો 8-9% ડેપ્રિશિએટ થયો છે, પણ બાકી બધી કરન્સીઝ તમે બાસ્કેટ જોયું નથી. એઝ ઇન્ડિયાની બાજુની કન્ટ્રી અગર તમે પાકિસ્તાન જોશો, બાંગ્લાદેશ જોશો, શ્રીલંકા જોશો, આ બધી કન્ટ્રીઓ પણ ઘણી ડેપ્રિશિએટ 30-40% ડેપ્રિશિએટ થઈ ગઈ છે લોકોની કરન્સી. ઇનફેક્ટ શ્રીલંકા તો 20-200% ડેપ્રિશિએટ થઈ ગઈ. તો આ બધા અગર કરન્સીઝ ડેપ્રિશિએટ થાય છે તો ઇન્ડિયામાં જે અગર તમે જોશો કે જે ટ્રેડ હોય છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય છે, એમાં ઘણા બધા ફેરબદલ થશે કેમ કે બાકી બધી જે કન્ટ્રીઝ જે આયાત કરવા માંગે છે એ જોશે કે નેબરિંગ કન્ટ્રી હજી સસ્તી થઈ ગઈ છે તો એ લોકો ત્યાં જશે. તો ઇન્ડિયાને તમે જોશો કે આરબીઆઈ ઘણું કંટ્રોલ કર્યું હતું ને જ્યારે આરબીઆઈ થોડું ટાઈમ પોઝ કર્યું તો તમે જો રૂપિયો ઓલમોસ્ટ 80 પહોંચી ગયો છે. આ એન્ટિસિપેટ રહેશે કે આ 84-85 ના લેવલ્સ પણ બતાડી શકશે. તો હું નિવેશકોને રેકમેન્ડ કરીશ કે ડોલર હજી પણ મજબૂત છે. અગર ઇન્ડિયાનું બાસ્કેટ જોશો તો ઇન્ડિયાના બાસ્કેટના ટ્રેડ ડેફિસિટમાં મેજર યોગદાન છે સોનું, કાચું તેલ ને ઇલેક્ટ્રોનિક્સ. તમે જોશો કે પાછલા મહિનામાં સોનામાં 5% નું ટેક્સ વધારી નાખ્યું હતું ઇમ્પોર્ટ ડ્યુટી પર, કેમ કે એ એક્સપેક્ટ કરે છે કે વધારે ઇમ્પોર્ટ ન થાય એના માટે ટેક્સ 5% વધારી નાખ્યું. એના હિસાબથી 200 થી 300 ટનનું ઇમ્પોર્ટ ઓછું થઈ જશે. બટ કાચા તેલને ઇમ્પોર્ટ કરવાનું હજી સુધી કઈ એ નથી. મારા હિસાબથી કાચા તેલ અગર $100 ઉપર ટક્યો ને અગર ડોલર 106-107 પર ટક્યો ડોલર ઇન્ડેક્સ તો ડેફિનેટલી રૂપિયામાં હજી નરમાશ જોઈ શકશો તમે. હું એક્સપેક્ટ કરું છું કે 84-85 ના લેવલ્સ શોર્ટ ટુ મીડિયમ ટર્મ યા આ વર્ષના અંતરાલ સુધી આવી જશે. ડેફિનેટલી. તો રૂપિયાની એક પરિસ્થિતિ છે કે જેને આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ. નેક્સ્ટ હવે પ્રેશિયસ મેટલ્સની ચાલ પર આપણે આવી જઈએ. પહેલાં સોનાની વાત કરીએ, કારણ કે જોઈ રહ્યા છીએ 50,000ને નીચે ફરી એકવાર આ સપ્તાહે હવે MCX પર સોનું આવતું જોવા મળેલું છે. અને જો 16 મહિનાના ન્યૂનતમ સ્તરો જોઈએ તો એ પ્રમાણે સોનું જે છે તે કારોબાર બતાવી રહ્યું છે. જે વ્યાજદરને લઈને સતત અસરો છે તેના કારણે થઈને અહીંયા સોનામાં પણ અસર આવતી જોવા મળી રહી છે. દીપેન, આઈડિયલી હિસ્ટોરિકલી તમે જુઓ તો સોનાએ સરસ રિટર્ન્સ આપેલા છે, પણ પાછલા અમુક વર્ષોમાં જે સોનાના રિટર્ન છે તેમાં થોડો લિમિટેડ કારોબાર હતો. આ વર્ષે ડેફિનેટલી 50,000ને ઉપર ગયા એટલે લોકો ખુશ હતા, પણ ફરી એકવાર હવે 50,000ને નીચે પણ આવ્યા છીએ. એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝની વાત થઈ. બાકી રેન્જના હિસાબથી પણ આપણે વાત કરી લઈએ. બંને પાસાઓની વાત કરીએ. પહેલાં સોનાની. દીપેન. જી, સૌપ્રથમ તો ધર્મેશનું સ્વાગત છે. ધર્મેશ એકદમ જૂનો મિત્ર છે અને દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે ધર્મેશ દુબઈથી ઓપરેટ કરે છે અને આપણે માટે અવારનવાર સમય કાઢીને જોડાય છે, તો એનું અભિનંદન છે. એના પછી સોના માટે આપણને એક વર્લ્ડ વ્યૂ પણ ધર્મેશ ત્યાંથી આપી શકશે, તો એ બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી દર્શક માટે કે ઇન્ડિયન વર્લ્ડ વ્યૂ પણ સોના મળી રહેશે. ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ તો જેમ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે 50,000 ના લેવલ્સ ચાલુ છે. આમાં બે વસ્તુ બહુ મહત્વની છે કે 50,000 ની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે જે વચમાં ડ્યુટી વધારી એનો પણ પોઝિટિવ ઇફેક્ટ આપણને જોવા મળ્યો છે અને જે ડોલર વધ્યો છે એના હિસાબે પણ પોઝિટિવ ઇફેક્ટ જોવા મળ્યો છે. એટલે જેટલી મંદી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ગોલ્ડમાં આવી છે એ ઇન્ડિયન માર્કેટ્સમાં તમને દેખાણી નથી હજી. આઈ થિંક આ થોડી હજી મંદી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ચાલુ રહી શકે છે અને ઇન્ડિયન માર્કેટ્સમાં પણ અહીંયાથી લગભગ
લગભગ 1500 થી 2000 પોઈન્ટની હજી થોડીક નરમાશ આવી શકે છે. મોસ્ટ પ્રોબેબલી આપણે દિવાળીની આસપાસ બોટમ બનાવીને જે ફિઝિકલ ડિમાન્ડ દિવાળીની આસપાસ અને વેડિંગ સિઝનમાં આવશે ત્યાર પછી આપણે થોડી પિકઅપ પ્રાઇઝીસમાં જોઈ શકશું અને ત્યારે કોઇન્સાઇડ થશે લાસ્ટ ક્વાર્ટર ઓફ ઇન્ટરનેશનલ માર્કેટ, જેમાં પણ બુક કરવા શોર્ટ સેલિંગ ને કવરિંગ ગોલ્ડની અંદર, તેમાં એ સમયે આપણને થોડી પોઝિટિવ જોવા મળી શકે છે અને એ સમય સુધી હોપફુલી જે રેટ હાઇકની સાયકલ છે એ પણ લગભગ મોરઓરલેસ કમ્પ્લીટેડ યા ફેક્ટર્ડ ઇન થઈ જશે. તો ત્યાર પછી આપણને થોડી પુલ બેક યા બાઉન્સ બેક ગોલ્ડ પ્રાઇસીસમાં જોવા મળી શકે. ઓકે, ડેફિનેટલી. તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે અને તમે જૂના મિત્રોની વાત તો કરો છો, પણ દીપેન સર, અમારી સાથે તો તમે આ ચેનલ શરૂ થઈ ત્યારથી જોડાયેલા છો અને અમે તમને ત્યારથી જ જાણીએ છીએ, દર્શક મિત્રો પણ ત્યારથી જાણીએ છીએ. તો ઓબ્વિયસલી આપણે વર્ષો જૂનો સંબંધ છે, પણ ધર્મેશને પણ એટલા જ વર્ષોથી જાણીએ છીએ. તો ધર્મેશ, ખાસ ઇન્ટરનેશનલ ક્યુઝની તો વાત તમે કરો જ, પણ સાથોસાથ સોનાની જે વાત છે કે 50,000ને નીચે થોડું હવે એક અસર આવતી ઇન્ફ્લેશનરી સિચ્યુએશનમાં આઈડિયલી એવું થતું હોય છે કે સેફ હેવન ડિમાન્ડ વધે, પણ હમણાં હવે જ્યારે ઇન્ફ્લેશન થોડું ઘટવા લાગ્યું છે, સ્વાભાવિક થોડી અસર આવી રહી છે સોનાને. કઈ રીતે જુઓ છો? થેન્ક યુ દીપેન, એટલું સારું શબ્દ કીધું મારા માટે. ડેફિનેટલી અમે ઓલમોસ્ટ 20 વર્ષથી શો પર આવીએ છીએ અને 8 વર્ષથી તો જોડાયા છે સીએનબીસી બજાર પર અને આગળ ચાલતા હજી 80 વર્ષ પણ જોડાશું. સોનાની વાત કરીએ તો ડેફિનેટલી સોનું આજના તારીખમાં અગર તમે રૂપિયાને ડેપ્રિશિએટ હટાવી નાખો તો તમે જોશો કે સોનું આજના તારીખમાં 48,000 ના લેવલ પર ટક્યું છે. બટ બીકોઝ રૂપિયો નબળો થયો ને 5% જે ટેક્સ વધાર્યું છે એ પણ તમે એમાં ફેક્ટરિંગ કર્યો છે, દેટ્સ ધ રીઝન વાય. એટલે એ કારણે તમે જોશો કે સોનું 50,000 ઉપર ટક્યું છે, બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ જોશો તો ઓલરેડી 48,000 પહોંચી ગયું છે. બટ હવે કેટલું નીચે જશે એની શક્યતા બહુ ઓછી છે. એનું મેઇન કારણ છે કેમ કે અગર માર્કેટ તમે જોશો કે હવે કન્સોલિડેશન મોડ પર આવી ગયું છે. જે ફોલ જોવા મળ્યું હતું, જે $2,000 થી ઓલમોસ્ટ $1,700 જે ફોલ આવી ગયું છે, હવે માર્કેટમાં સ્ટેગ્નન્સી આવી જશે કેમ કે આના નીચે અગર જશે તો તમે નિવેશ કરવા માટે કઈ બચશે નહીં. માર્કેટમાં જે ફોલ પાછલા આ અઠવાડિયામાં જોવા મળ્યું છે એ ફેડ મીટિંગના થવા પહેલા થઈ ગયું છે અને કાલે ECBએ પણ 50% વધારી નાખ્યું છે. ફેડ એન્ટિસિપેટ કરે છે કે 75 થી ઓલમોસ્ટ 1% નું ઇજાફત કરશે. તો એ કારણે તમે ગોલ્ડમાં પ્રેશર જોશો કેમ કે સેફ હેવન બાઇંગ, પૈસા ત્યાંથી શિફ્ટ થશે ને તમે 10 યર યીલ્ડ, ગવર્મેન્ટ બોન્ડ્સ, ફિક્સ ડિપોઝિટમાં વયા જશે. તો એ કારણે માર્કેટમાં તમારે પ્રેશર જોવા મળે છે. બટ આ જે વોર સિનારીઓ છે એ જ્યાર સુધી માર્કેટમાં ટક્યો રહેશે તો સોનામાં તમારે વોલેટિલિટી જોવા મળશે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમે એન્ટિસિપેટ કરો છો કે માર્કેટ 50,000 નીચે જશે, ડેફિનેટલી જશે માર્કેટમાં અગર રૂપિયો ફરીથી ફોર્મ થઈ ગયો તો. નહીં તો માર્કેટ આ $1,700 આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રહેશે. હું લોંગ ટર્મ નિવેશકોને રેકમેન્ડ કરીશ કે તમે આ કાઉન્ટર પર તમે સ્લો એન્ડ સ્ટેડીલી હર 500,000 ના ગિરાવટ પર તમે બાય કરીને ચાલી શકો છો. સ્પેક્યુલેટર્સ તમે બંને સાઈડ રમી શકો છો, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરજો. બટ રેકમેન્ડેશન મારું લોંગ ટર્મનું લોંગ સાઈડ રહેશે ને હું બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સોનામાં આપીશ. ઓકે, તો આ તો સોનાની વાત થઈ, બાય ઓન ડિપ્સની રણનીતિ. હવે અહીંયાથી પોઝિટિવ એક્શન આવતું ઝડપથી જોવા મળી શકે છે. દીપેન, ચાંદીને કઈ રીતે જુઓ છો તમે આ અઠવાડિયાના એક્શનને જોતા? જી, ચાંદી માટે થોડું રિસ્ક એપિટાઇટ હોવું જોઈએ, બટ અગર આપણે જોઈએ તો જે પ્રાઇસીસમાં ફોલ આવી છે એ ચાંદીમાં પૂરેપૂરી લગભગ આપણને જોવા મળી છે. 78,000 ના હાઈઝ હતા ત્યાંથી અત્યારે લગભગ આપણે 52-53,000ની રેન્જમાં છે. એટલે નહીં તો 30%, 25-30%ની ગિરાવટ ઓલરેડી આવી ગઈ છે. આઈ થિંક થોડી હજી ગિરાવટ આવી શકે છે. 48,000-49,000ની આસપાસ પ્રાઇસીસ પહોંચી શકે છે. બટ હું દર્શક મિત્રોને જણાવી દઉં કે હજી સુધી વર્લ્ડમાં એવો કોઈ ટ્રેડર, ઇન્વેસ્ટર બોર્ન જ નથી થયો જે એક્ઝેક્ટ બોટમ પર બાય કરી શકે ને એક્ઝેક્ટ ટોપ પર સેલિંગ કરી શકે. એટલે તમારે અગર ગેમને જીતવું હોય તો ગેમની અંદર રહેવું જરૂરી છે. એટલે અમારી રિકમેન્ડેશન એ જ રહેશે કે તમે 1,000 પોઈન્ટ, 2,000 પોઈન્ટ્સની જેવી ડીપ આપતી જાય એમાં તમે સિલ્વરની અંદર નિવેશ કરતા જાઓ તો આવતા 3 વર્ષમાં ફરીથી તમને સિલ્વરના ટાર્ગેટ્સ 1 લાખની ઉપરના જોવા મળી શકે છે. તો આઈ થિંક MCX ની અંદર બહુ જ સારા કોન્ટ્રાક્ટ અવેલેબલ છે જેને સિલ્વર માઇક્રો કહેવામાં આવે છે. જે 1 કિલો સિલ્વરની કોન્ટ્રાક્ટ હોય છે તો એમાં તમે હર 2,000, 15,000, 3,000 જે તમારી રિસ્ક એપિટાઇટ હોય એને ડિપ્સ પર બાય કરીને SIP મોડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને આવતા 3 વર્ષમાં એના સારા રિટર્ન્સ તમને મળી શકે. ઓકે, તો આ વ્યૂ ચાંદી માટે. ધર્મેશ, તમારા તરફથી ચાંદી પર વ્યૂ? હું દીપેનથી સહમત છું. વોલેટિલિટી બહુ રહેશે ચાંદીની ને ચાંદી બહુ એક ચંચલ કમોડિટી છે. એની વોલેટિલિટીમાં તમે ડેફિનેટલી અટવાઈ જશો. તો હું રેકમેન્ડ કરીશ કે અગર તમે ચાંદીની અગર બેઝ જોશો
તો એની જે ટોપ છે ઓલમોસ્ટ $50 છે, બોટમ ઓલમોસ્ટ $10-12 છે કોવિડના ટાઈમે. હવે માર્કેટ ઓલમોસ્ટ $18-17 સુધી પહોંચી ગઈ છે. આનું ડાઉનસાઇડ રિસ્ક બહુ લિમિટેડ છે, બટ નો ડાઉટ વોલેટિલિટી એટલી વધારે છે કે એમાં તમે ફ્યુચર્સમાં રમશો તો તમારે સ્ટોપ લોસના વગર કામ થશે નહીં. તો હું નિવેશકોને રેકમેન્ડ કહીશ કે આ ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે, હવે ઇન્ડસ્ટ્રી થોડી સ્લોડાઉન પર આવી ગઈ છે, બટ નો ડાઉટ આમાં ફંડામેન્ટલી માર્કેટ ફરીથી રિબાઉન્ડ થવાનું ચાન્સીસ વધારે છે, કેમ કે અગર સોનું વધ્યું તો એ ચાંદીને ખેંચશે. તો રેકમેન્ડ રહેશે કે શોર્ટ ટર્મ માટે તમે બાઇંગ કરીને ચલી શકો છો. પુલબેક રેલી હું એન્ટિસિપેટ કરું છું, કેમ કે બહુ ઓવરસોલ્ડ પોઝિશનમાં બંને કાઉન્ટર આવી ગયા છે, ગોલ્ડ અને સિલ્વર બંને. તો હું રેકમેન્ડ કરીશ કે તમે બાય કરીને ચાલી શકો છો. $18 સ્ટોપ લોસ મેન્ટેન કરજો. ડોમેસ્ટિક માર્કેટની અગર વાત કરો તો પ્રાઇસ ઓન એન એવરેજ 55,000 પર આવી ગયું છે. 54,000 ડાઉનસાઇડ રિસ્ક લઈને તમે બાઇંગ કરીને ચાલી શકો છો. ને અપસાઇડ ફરીથી 58-59,000 ને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $20 લેવલ્સ તમે ફરીથી જોઈ શકશો. ઓકે, તો આ વ્યૂ સોના ચાંદી બંને માટે, પણ ચાંદીની વોલેટિલિટીથી થોડું બચવાની વાત આપણે બંને એક્સપર્ટ્સ કરી રહ્યા છે, ધ્યાન રાખીએ. સમય થયો છે એક બ્રેક લઈએ, અને બ્રેક બાદ મેટલ્સ તથા એનર્જી બાસ્કેટની ચાલ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી રહીશું. તો આ સપ્તાહ જે છે તે ખાસું વોલેટાઇલ રહ્યું હતું, અને ખાસ જો તમે વીકલી રિટર્ન્સ જુઓ એલ્યુમિનિયમ છે કે બાકી બધામાં થોડું દબાણ તમને કિંમતોમાં રહેતા જોવા મળેલા છે. અમેરિકામાં જે હાઉસિંગ સ્ટાર્ટના આંકડાઓ તમે જુઓ તો ત્યાં પણ તમને ઘટાડો જોવા મળ્યો છે, અને જે ચીન તરફથી ડિમાન્ડની વાત છે તે ઘટી રહી છે. આ પણ એક અસર, ત્યાં કોવિડની સિચ્યુએશનની પણ થોડી અસર છે. LME પર કોપરની ઇન્વેન્ટરી પણ વધી ગઈ છે, એટલે બધી રીતે નેગેટિવ રહ્યું હતું આ સપ્તાહ. હવે ખાસ ધર્મેશ, પહેલાં તમારા પાસે આવીએ બેઝ મેટલ્સ ઓવરઓલ વ્યૂ, અને તમને કોઈ મેટલ્સ જ્યાં સ્ટ્રેટેજી દેખાતી હોય તો. બેઝ મેટલ કાઉન્ટરની વાત કરું તો બેઝ મેટલ કાઉન્ટરમાં તમારે બહુ મોટું પ્રેશર જોવા મળ્યું. ઇનફેક્ટ આ શો પર મેં કહી રહ્યો હતો કન્ટિન્યુઅસલી કે આમાં દબાણ રહેશે, ને 820 થી અમે કોપરને શોર્ટ કરીને ઓલમોસ્ટ 600 સુધી પહોંચાડ્યું હતું. હવે આ લેવલ પર માર્કેટમાં ડાઉનસાઇડ રિસ્ક બહુ લિમિટેડ છે, કેમ કે પ્રેશર બહુ આવી ગયું હતું. ને માર્કેટમાં એન્ટિસિપેટ કરો કે અહીંયાથી એક શોર્ટ કવરિંગ આવવું જોઈએ, ને પ્રાઇસ અને તમે જોશો ઓન એન એવરેજ 620 થી 650 ના રેન્જમાં ફરે છે. તો સ્પેક્યુલેટર્સ આના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કોપર માટે, કે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. ડાઉનસાઇડ રિસ્ક તમે 620 નું રાખજો, બટ અપસાઇડ 630 થી 650 ના લેવલ આવી જશે. બટ જે લોંગ ટર્મ માટે જેને ટ્રેડ કરવું હોય તો હું રેકમેન્ડ કરીશ કે તમે 640-650 માં ફરીથી તમે મંદી કરી શકો છો. ફરીથી તમે એક્સપેક્ટ કરો કે 600 ના લેવલ્સ પણ બ્રેક કરી શકે છે. બટ મારી જે હોટ કમોડિટી રહેશે ઝિંક રહેશે. હું ઝિંકને રેકમેન્ડ કરીશ કે તમે મંદી કરીને ચાલી શકો છો. પાછલા મહિનાથી તમે જોશો, ઇનફેક્ટ 4-5 મહિનાથી એ 300 થી લૂંટીને ઓલમોસ્ટ 275 સુધી આવી ચુક્યો છે. આનું ફંડામેન્ટલ એટલી કઈ તેજી નથી માર્કેટમાં. હું એક્સપેક્ટ કરું છું કે આ 250 થી 240 ના લેવલ્સ તમારે 1 થી 2 મહિનાના અંતરાલમાં બતાડી દેશે. તો હું આ કાઉન્ટરમાં નિવેશકોને, સ્પેક્યુલેટર્સ હોય કે ફંડામેન્ટલ શોર્ટ લોંગ ટર્મ પ્લેયર્સ હોય, આ કાઉન્ટરમાં તમે મંદી કરીને ચાલી શકો છો. તમારે એટલીસ્ટ એક્સપેક્ટ કરું છું કે 240 ના લેવલ્સ તમારે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોઈ શકશો. બિલકુલ, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. દીપેન, તમે કયા મેટલ્સ પર ધ્યાન રાખી રહ્યા છો હવે? જી વિક્રમ, તમે જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે બેઝ મેટલ્સની અંદર આપણને સારી મંદી જોવા મળી છે, બટ અગર આપ રિકલેક્ટ કરો તો 2008ના જે ભાવના લેવલ્સ હતા એનાથી આજની તારીખમાં પણ ભાવ લગભગ ડબલ છે, એટલે હજી પણ ભાવમાં ઘણી જગ્યા છે નીચે જવાની. તો અગર સમજો કે ઇનહેરિટન્ટલી અગર આપણે મંદીના દોરમાં હશું, જે આપણે અત્યારે ફર્સ્ટ હાફમાં તો છીએ જ ઓલરેડી, તો આઈ થિંક આમાં હજી તમને ઘણો ફોલ આવતા 6 મહિનામાં જોવા મળી શકે છે. તો અમે અગ્રેસિવલી કોઈ પણ કોમોડિટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું રિકમેન્ડ નહીં કરીએ. ઇનફેક્ટ ધર્મેશે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે શોર્ટ સેલિંગની રિકમેન્ડેશન ઘણી કોમોડિટીમાં આપણે રાખી શકીએ છીએ, બટ શોર્ટ સેલિંગ કરવા માટે એક ઇનહેરિટન્ટલી એક્સપર્ટીઝની જરૂર છે, જે રિટેલ નિવેશકો માટે ઘણીવાર હોતી નથી. તો અગર આપ એક્સપર્ટીઝ ધરાવતા હોય તો જ શોર્ટ સેલિંગની અંદર તમે ટ્રેડ ટ્રાય કરવાની વિનંતી રહેશે. અદરવાઇઝ જ્યારે એકદમ બોટમ આવી જાય અને માર્કેટમાં એવું લાગે કે હવે બેઝ મેટલ્સના પ્રાઇસીસ લોઅર એન્ડ પર છે, ત્યારે તમે થોડું બાઇંગ કરવાનું આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. એની માટે CNBC બજાર જોતા રહ્યો. અવારનવાર બધા જ એક્સપર્ટ્સ આવતા હોય છે, એ તો તમને જણાવી દેશે કે આ માર્કેટની અંદર હવે બેઝ મેટલ્સની અંદર બાઇંગ શરૂ કરી શકે છે. બટ હમણાં એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ પુલ બેક ટ્રેડિંગ આવી શકે છે, બટ કોઈ ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ બી બેઝ મેટલ્સમાં ઓપોર્ચ્યુનિટી દેખાતી. ડેફિનેટલી, તો આ વ્યૂ બને છે, ધ્યાન રાખીએ. આગળ હવે ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ. ધર્મેશ, ખાસ જે રીતની પરિસ્થિતિ બની છે હવે, અને પ્રાઇસ થોડા ઘટાડા તરફે મોમેન્ટમ બતાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ જે રીતના ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે હજુ પણ, અને કોઈ પણ સમયે કંઈ પણ ન્યૂઝ આવતા હોય છે, કઈ રીતે ધ્યાન રાખીશું હવે ક્રૂડ માટે આગળ, ધર્મેશ?
જો કાચા તેલની વાત કરું તો કાચા તેલમાં હજી પણ હું બહુ મંદીમાં છું. એક્સપેક્ટ કરું છું કે આ મંદી જારી રહેશે. ફંડામેન્ટલી એઝ સચ જીઓપોલિટિકલ ટેન્શનના કારણે માર્કેટમાં તમે તમે કહેશો કે એક વોર પ્રીમિયમ પ્રાઇસમાં આવી ગયું છે. બટ તમે જોશો બાકી બધા દેશો પ્રેશર કરે છે પ્રાઇસને નીચે લાવવા માટે. હું યુએઈમાં છું. યુએઈ પોતાની ફૂલ કેપેસિટી પર સપ્લાય કરે છે. તમે જોશો કે પાછલા અઠવાડિયામાં બદેન યુએસ પ્રેસિડેન્ટ સાઉદી અરેબિયા ગયો હતો એ જ કહેવા માટે કે તમે પોતાનું પ્રોડક્શન વધારો અને પ્રાઇસને સ્ટેબલ કરો. અગર પ્રાઇસ સ્ટેબલ નહીં થયું ને પ્રાઇસ તમે જોશો $120 થી $140 સુધી પહોંચી ગયું તો જે અંડર ડેવલપિંગ ને ડેવલપિંગ કન્ટ્રી છે એ લોકોને બહુ મેજર તમે જોશો કે પ્રેશર આવશે, ટ્રેડ ડેફિસિટ પ્રેશર આવશે ને કન્ટ્રી બ્રસ્ટ થવાની પણ ચાન્સીસ છે. અગર તમે જોશો શ્રીલંકા, લેબનીન એ બધા કન્ટ્રી ઓલરેડી બીકોઝ એ લોકો પાસે પૈસા જ નથી, ટ્રેડ ડેફિસિટ એટલું વધી ગયું છે કે તેલ લેવાના પૈસા નથી, તો એ લોકોની કન્ટ્રી ઓલમોસ્ટ હોલ્ડ પર આવી જશે ને એ જ થાય છે. તો આ બધા દેશો ન ચાહે કે આ બધું ઇસ્યુ થાય તો આના માટે એક્સપેક્ટ કરે છે કે તેલ પ્રોડક્શન વધારો ને પ્રાઇસને સ્ટેબલ કરો. અગર પ્રાઇસ સ્ટેબલ થઈ ગયું તો બધા ખુશ થશે, બધા કન્ટ્રી ખુશ થઈ જશે. તો આ એન્ટિસિપેટ બધાને છે, કોઈને વોર જોતું નથી ને પ્રાઇસ સ્ટેબલ થઈ જાય એ જ ઈચ્છે છે, કેમ કે ડોલર પણ એ સામે બહુ તેજીથી વધે છે, ડબલ ઇમ્પેક્ટ થાય છે. તેલ પણ વધે છે, ડોલર પણ વધે છે, તો એનું જે ઇમ્પેક્ટ છે એ બહુ મેજર ઇમ્પેક્ટ થશે ને એ કારણે તમે જોશો બાકી બધી કરન્સીઝ વીક થાય છે. ઇન્ડિયા હજી પણ એટલી વીક નથી થઈ ને હું એક્સપેક્ટ કરું છું કે કાચું તેલ નીચે આવે સો દેટ કે રૂપિયો સમજી જાય. નહીં તો અગર કાચું તેલ 108, 105 પર ટક્યો રહ્યો હજી 1-2 મહિના તો તમે જોશો કે આ રૂપિયો 90 પણ ક્રોસ કરી નાખશે. તો મારું શોર્ટ ટુ મીડિયમ ટર્મ મને લાગે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં તો વીકનેસ જારી રહેશે. તેલમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખો. ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો 7,500 થી 7,400 ના લેવલ તમે પોઝિશનલી સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ સુધી જોઈ શકશો તમે. ઓકે, તો આ વ્યૂ બને છે. દીપેન, તમે કઈ રીતે જુઓ છો ક્રૂડને? હજુ પણ થોડો ભાવ ઘટે તેવી શક્યતાઓ ખરી? જી ડેફિનેટલી લાગે છે, બટ અગર તમે વોલેટિલિટી જોશો તો હવે 150-200 પોઈન્ટની મુવમેન્ટ ઇન્ટ્રાડેમાં એમસીએક્સ ની અંદર હાઈટ નોર્મલ થઈ ગઈ છે, જે જનરલી પેલા અઠવાડિયા 10 દિવસ 15 દિવસમાં આવતી હતી. એટલે રિટેલ નિવેશકોએ બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આવા ટ્રેડિંગમાં, કેમ કે ઇન્ટરનેશનલ કોમોડિટીઝમાં ક્યારે પણ ગેપ અપ ગેપ ડાઉન ઓપનિંગ મળે યા તમે રોંગ ફૂટ પર કેચ થઈ જાઓ તો બીજા દિવસે તમને એક્ઝિટ કરવું બી ડિફિકલ્ટ થઈ જાય. એમસીએક્સ ની અંદર ક્રૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, નેચરલ ગેસના ઓપ્શન્સ અવેલેબલ છે, તો ક્રૂડ ઓપ્શન્સનો વપરાશ કરો, ઓપ્શન્સના બારામાં વધારે જાણો, શીખો અને એના પછી ઓપ્શન્સ થ્રુ ટ્રેડિંગ કરો તો એ બેટર રણનીતિ રહેશે, બીકોઝ એમાં તમે કમસે કમ પોતાની લોસને છે એક લિમિટમાં પ્રીમિયમ પેડ સુધી કરી શકો છો. તો દર્શક મિત્રોને એ જ સલાહ રહેશે કે ક્રૂડની અંદર ડેફિનેટલી સેલ ઓન રાઇઝની રણનીતિ રાખો, બટ અગર પ્રેફરેબલ છે તો ઓપ્શન્સના બારામાં શીખીને, જાણીને, સમજીને ઓપ્શન્સ થ્રુ ટ્રેડિંગ કરો તે વધારે બેટર ઓપોર્ચ્યુનિટી અને રણનીતિ છે. ઓકે, તો આ પરિસ્થિતિ અહીંયા ખાસ મતથી જોવા મળી રહી છે, ધ્યાન રાખીએ. ક્વિક વ્યૂ નેશનલ ગેસ પર લેવાની કોશિશ કરીએ અહીંયાથી. ખાસ ધર્મેશ, જે રીતની પરિસ્થિતિ છે તેને જોતા નેશનલ ગેસને આગળ હવે કઈ રીતે જોવું જોઈએ? જો નેશનલ ગેસ અગર તમે જોશો કે પાછલા 2-3 વર્ષનો અગર તમે ડેટા જોશો તો $2 થી $2.5 મેક્સિમમ $3 સુધીના લેવલ્સ તમે નેશનલ ગેસની જોઈ શકતા હતા. બટ આ વોરના સિનારીઓના કારણે ઓલમોસ્ટ $8-9 લેવલ્સ તમે હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈ શકો છો. આ બહુ વધારે પ્રાઇસ છે, કેમ કે નેચરલ ગેસ એને સ્ટોર કરવાની કેપેસિટી બહુ એક્સપેન્સિવ છે. તો મેક્સિમમ શું કરશે કે આને ડાયરેક્ટલી કનેક્ટ કરી નાખશો યા એને એલપીજી કન્વર્ટ કરીને તમે મોકલશો. તો હવે આટલું એક્સપેન્સિવ ગેસ ન થવું જોઈએ. તો માર્કેટમાં હું એક્સપેક્ટ કરું છું કે વોલેટિલિટી વધારે રહેશે, બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ હું મંદીમાં જ છું. મને લાગે છે કે આ 580 થી 550 ના લેવલ્સ પર તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોઈ શકશો. 630 ના લેવલ છે, હું માર્કેટ પર રેકમેન્ડ કરીશ કે તમે શોર્ટ કરવાની રેકમેન્ડેશન રહેશે. કરંટ લેવલ પર 650 નો સ્ટોપ લોસ, ડાઉનસાઇડ 580 થી 550 ના લેવલ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ સુધી. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બને છે. અને દીપેન, તમારા તરફથી નેશનલ ગેસ કઈ રીતે જોઈશું? વિક્રમ, તમને યાદ હોય તો વર્ષોથી આપણે 175-220 ની વાત કરતા હતા. નેચરલ ગેસ અત્યારે 500-550 રૂપીઝના લેવલની આસપાસ ચાલે છે, એટલે તમે સમજી શકો છો કે વોરના હિસાબે પ્રાઇસીસ લગભગ 3 ટાઈમ્સ થઈ ગયા છે. તો અગેન રિટેલ નિવેશકોને બહુ કોશન રાખવાની જરૂર છે. નેચરલ ગેસમાં પણ લાગે છે કે પ્રાઇસીસ નીચે આવશે અને 500-450 લેવલ્સ આપણને જોવા મળી શકે છે ઇન ધ લોંગર રન. તો ઓપ્શન્સના બારામાં જાણકારી મેળવો, નોલેજ લો અને એના પુટ્સ પ્રાઇસીસમાં બાઉન્સ આવે ત્યારે બાય કરીને ચાલો પ્રીમિયમ પેડ રિસ્ક સાથે, તો એ વધારે બેટર રણનીતિ રહે છે. ડેફિનેટલી, તો આ વ્યૂ બને છે, ધ્યાન રાખીશું. સમય થઈ ગયો છે રજા લેવાનો, તો દીપેન, આપના ડિસ્ક્લોઝર્સ. માર્કેટની બધી જ રિલેટેડ એક્ટિવિટીઝમાં અમારો ફેમિલી બધાનો જ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે, તો એ સમજીને જ આપ અમારો ડિસ્ક્લેમર રાખો. બિલકુલ. ધર્મેશ? આમાં મારું પર્સનલ કોઈ પણ ટ્રેડ નથી, અમારું પર્સનલ રેકમેન્ડેશન છે. બિલકુલ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.
તો આ અઠવાડિયાની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNS વિચાર.